તો મિત્રો આપણે આવી ગયા છીએ નવા વિડીયોની અંદર અને આજે આપણે એક સારી ને પણ ખરાબ ખબર આપણા સૌ માટે લાવ્યા છીએ જે અત્યારે સોશિયલ મીડિયા ઉપર જબરું ચાલે. હવે મિત્રો કોઈ પણ યુટ્યુબર નહીં બની શકે કેમ કે હવે યુટ્યુબરે બહુ કડક થઈ ગયું, બહુ સ્ટ્રિક્ટ થઈ ગયું છે, એટલે હવે કોઈ યુટ્યુબર નહીં બની શકો. ને જો તમારે બનવું જ હોય તો હજી તમારી પાસે 4 થી 5 મહિનાનો ટાઈમ છે, કેમ કે યુટ્યુબ હવે ક્રાઇટેરિયો બદલવા જઈ રહ્યો છે ફેબ્રુઆરી 27થી. જો તમારે યુટ્યુબર બનવું જ હોય તો જાન્યુઆરી સુધીમાં તમે તમારો ક્રાઇટેરિયો પૂરો કરી નાખજો, પછી તમે નહીં કરી શકો કેમ કે ક્રાઇટેરિયો ડબલ કરી નાખ્યો છે. તો મિત્રો આ માહિતી હું તમને પૂરેપૂરી આપીશ કે શું છે હકીકત, તો હું તમને જણાવું. તો ફેબ્રુઆરી 2027થી યુટ્યુબ નવો નિયમ લાવવા જઈ રહ્યું છે કે જેમાં 8000 કલાકો, જે અત્યારે હાલમાં 4000 કલાકો કરવી પડે છે 365 દિવસમાં, તે હવે 8000 કલાક પૂરી કરવી પડશે તો જ તમે મોનેટાઇઝેશન કરી શકશો. જો શોર્ટ વ્યૂ 10 મિલિયન છે ત્યારે હાલમાં, તે તમારે 20 મિલિયન લાવવા પડશે 90 દિવસની અંદર, તો જ તમારી ચેનલ મોનેટાઇઝ થશે. તો જો આપણે 4000 પણ પૂરા ન કરી શકતા હોય તો 8000 તો બહુ મોટી વાત છે. તો હજી સમય છે જાન્યુઆરી સુધીનો. તો મિત્રો તમે એવી મહેનત કરો કે જેથી તમારું યુટ્યુબ મોનેટાઇઝ થઈ જાય અને 4000 કલાકો અથવા 10 મિલિયન વ્યૂઝ થઈને મોનેટાઇઝ થઈ જાય. સબસ્ક્રાઈબર તો 1000 જ જોઈશે અને હાફ મોનેટાઇઝેશનનું પણ એને ક્રાઇટેરિયા છે, પણ ફૂલ મોનેટાઇઝેશનમાં આ વસ્તુ એમને બદલાવ કર્યો છે. તો આપણે હવે રાહ નથી જોવાની, આપણે યુટ્યુબર બનવું જ હોય તો અત્યારથી તનતોડ મહેનત ચાલુ કરી દો, વિડીયો અપલોડિંગ વધારે ચાલુ કરજો, જેથી કરીને તમારી કલાકો ટૂંક સમયમાં પૂરી થઈ જાય. તો આ જ અપડેટ હતું, એટલે આ જ અપડેટ જણાવવા માટે જ આપણે આ વિડીયો બનાવ્યો હતો.